નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી પ્રેક્ટિકલ વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે કોઈપણ નંબર ઇનપુટ કર્યો હોય તો તે આર્મસ્ટ્રોંગ નંબર છે કે નહીં તે આપણે ચેક કરીશું. તો ચાલો આપણે પહેલાં ડેફિનેશન જોઈએ. સી પ્રોગ્રામ વિચ ટેક્સ ઇનપુટ ઓફ એ નંબર એન્ડ ચેક વેધર ધેટ નંબર ઇઝ આર્મસ્ટ્રોંગ નંબર ઓર નોટ. તો અહીંયા આપણે પહેલાં તો એ ખ્યાલ હોવો જોઈએ કે આર્મસ્ટ્રોંગ નંબર કોને કહેવાય. તો આર્મસ્ટ્રોંગ નંબરનું લોજિક એવું છે કે કોઈ બી નંબર આપણે ઇનપુટ કરીએ અને એ દરેક નંબરના દરેક ડિજિટનો ક્યુબ એટલે કે ઘન અને એનો સમ એ જ્યારે ઓરિજિનલ નંબર બરાબર થાય ત્યારે આપણે તેને આર્મસ્ટ્રોંગ નંબર કહેવાય. એટલે કે ધારો કે આપણો ઇનપુટ નંબર 153 છે તો તેના ઇન્ડિવિડ્યુઅલ ડિજિટનો ઘન એટલે કે આપણે જોઈએ તો 1નો ક્યુબ, 5નો ક્યુબ અને 3નો ક્યુબ એ આપણે જોઈએ તો 1નો ઘન 1, 5નો ઘન છે 125 અને 3નો ઘન છે 27 અને એનો સરવાળો કરીએ આપણે ધારો કે સમ કરીએ તો 153 થાય. એટલે 153 અને ઓરિજિનલ નંબર પણ 153 બંને જો સેમ આવે તો આ નંબર જે છે એ આર્મસ્ટ્રોંગ નંબર છે. તો ચાલો પહેલાં આપણે સૌપ્રથમ આ પ્રોગ્રામનું લોજિક વિચારીએ કે કઈ રીતે આ પ્રોગ્રામ કરીશું. બેઝિકલી જોઈએ તો આ પ્રોગ્રામને આપણે 5 સ્ટેપ્સમાં ડિવાઈડ કરી શકીએ. સૌપ્રથમ કોઈ એક નંબર ઇનપુટ કરો. ફોર એક્ઝામ્પલ આપણે 153 નંબર ઇનપુટ કરીએ છીએ અને ત્યાર પછી પહેલું સ્ટેપ્સ આપણે શું કરશું તો કે જે નંબર આપણે ઇનપુટ કર્યો છે તેને આપણે ઇન્ડિવિડ્યુઅલ ડિજિટની અંદર સેપરેટ કરશું. એટલે કે 3, 5 અને 1, 5 એન્ડ 3. ત્યાર પછી જે સેપરેટ થાય એ ડિજિટનો આપણે શું કરવાનું છે, થર્ડ સ્ટેપમાં એનો ક્યુબ કરવાનો છે. અને ક્યુબ એટલે કે ઘન, અને ઘન થઈ જાય પછી આપણે એ ઘનનો શું કરશું, સમ કરશું. અને છેલ્લું સ્ટેપ્સ કે જ્યારે આપણે સમ કમ્પ્લીટ થઈ જાય પછી એ સમ અને જે ઓરિજિનલ નંબર છે એ આપણે કમ્પેર કરશું. અને જો બંને સેમ થશે તો આપણે આર્મસ્ટ્રોંગ નંબર છે, નહીંતર આર્મસ્ટ્રોંગ નંબર નથી. તો ચાલો આપણે આ પ્રોગ્રામ જોઈએ કઈ રીતે કરશું. ધારો કે આ પ્રોગ્રામ બનાવવા માટે આપણે કેટલા વેરિયેબલની જરૂર પડશે તો એના માટે આપણે એક નંબર લઈશું. જે યુઝર છે એ નંબર ઇનપુટ કરશે. ધારો કે નમ નામનો એક વેરિયેબલ આપણે લીધો. એ નમ નામના વેરિયેબલમાં જે યુઝર ઇનપુટ કરશે એ સ્ટોર થશે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે 153 ઇનપુટ કરીએ છીએ અને એક સમ આપણે કરશું કારણ કે ઘનનો જે સમ છે એ સમ વેરિયેબલમાં ઇનિશિયલ વેલ્યુ એની 0 આપશું. આર જે છે એ આપણે એક રિમાઇન્ડર તરીકે લીધું છે એટલે કે જે નંબરમાંથી લાસ્ટ ડિજિટ છૂટો પડે એ આરમાં સ્ટોર થશે. અને એક ટીએમપી વેરિયેબલ લીધો છે જેનો મેઇન યુઝ શું છે તો કે આપણે જે નંબર ઇનપુટ કરીએ છીએ એના પર આપણે ડાયરેક્ટ પ્રોસેસ કરશું એટલે એ નંબર ચેન્જ થઈ જશે. એટલે એની એક બેકઅપ કોપી આપણે ટીએમપી વેરિયેબલમાં લઈશું જેનો યુઝ આપણે લાસ્ટમાં જ્યારે સમ થઈ જાય ત્યારે એની કમ્પેરિઝન કરવા માટે. કારણ કે ઓરિજિનલ નંબર અને જે સમ થાય એ બે સેમ હોવા જોઈએ. તો ટેમ્પરરી વેરિયેબલમાં આપણે એક બેકઅપ કોપી રાખીએ છીએ. જે નંબર આપણે ઇનપુટ કરીએ એની બેકઅપ કોપી હશે. ત્યાર પછી આપણે પ્રીવિયસ વિડીયોમાં ઓલરેડી આમ તો જોઈ ગયા છીએ કે નંબર રિવર્સ કેમ કરવો, ઇન્ડિવિડ્યુઅલ કેમ છૂટા પડવા, એ જ લોજિક આની અંદર ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. બાજુમાં ટેબલ આપેલું છે જેમાં જે આપણે વેરિયેબલ લીધા છે નમ, આર અને સમ એનું એક્ઝિક્યુશનમાં લેટેસ્ટ અપડેટ્સ વેલ્યુ શું હશે એનું સ્ટેટસ બતાવે છે. તો સૌપ્રથમ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો નમની શરૂઆતની વેલ્યુ 153 છે. ત્યાર પછી સમની વેલ્યુ ઇનિશિયલી 0 છે અને વાઇલ જે છે એ ફર્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે નમ 153 ગ્રેટર ધેન 0 કન્ડિશન બીકમ્સ ટ્રુ. ત્યાર પછી નમ મોડ્યુલસ 10 આપણે કોઈ પણ નંબરને મોડ્યુલસ 10 વડે ડિવાઈડ કરીએ તો એનો લાસ્ટ ડિજિટ આપણને અલગ કરે છે, લાસ્ટ ડિજિટ છે એ છૂટો પડે છે. તો અહીંયા પણ આપણે 153માંથી આરની વેલ્યુ 3 આવશે એટલે આરની વેલ્યુ અહીંયા 3 મૂકી. ત્યાર પછી આપણે જે લાસ્ટ ડિજિટ છૂટો પડ્યો એનો ક્યુબ કરવાનો છે એટલે એને આર મલ્ટીપ્લાય બાય આર 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય કર્યો એટલે એ ઘન થશે એટલે એની વેલ્યુ 27 થશે. સમ જે છે એની ઇનિશિયલ વેલ્યુ 0 છે એટલે 0 + 27 એટલે કે સમની લેટેસ્ટ વેલ્યુ જે છે એ 27 આવશે એટલે અહીંયા 27 આપણે મૂકી દીધી. ત્યાર પછી આપણે શું કરવાનું છે તો કે 153 નંબરમાંથી 3 ઉપર આપણે પ્રોસેસ કરી. હવે આપણે લાસ્ટમાં 5 જો જોતો હોય તો આપણે આને 15 નંબર કરવા પડે. તો 15 કઈ રીતે થાય તો કે એ નંબરને તમે ડિવાઈડ બાય 10 કરો એટલે એકચ્યુઅલ આન્સર 15.3 આવે. 15.3ની જગ્યાએ આ જે છે એ બંને ઇન્ટીજર છે એટલે 0.3 જે છે એ ઇગ્નોર કરશે એટલે આમાં નમમાં ખાલી 15 વેલ્યુ આવશે એટલે નમમાં છે ખાલી 15 વેલ્યુ આવશે. આ રીતે પહેલા ઇટરેશન પછી નમની વેલ્યુ 15 રહેશે, આરની વેલ્યુ 3 અને સમ જે
એવી જ રીતે જ્યારે બીજી વાર એક્ઝિક્યુટ થશે ત્યારે નમની વેલ્યુ જે છે એ 15 છે, એટલે અહીંયા 15 ગ્રેટર ધેન 0. પાછો લાસ્ટ ડિજિટ 5 અલગ કરશે, 15 મોડ્યુલસ 10 એટલે 5 અલગ થશે, આરની વેલ્યુ છે એ 5 આવશે. ત્યાર પછી 5 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય થશે એટલે કે 125 પ્લસ ઓલ્ડ સમની વેલ્યુ છે એ 27 છે, એટલે 125 પ્લસ 27 એટલે 152 જે છે એ સમની લેટેસ્ટ વેલ્યુ થશે. ફરી પાછું 15 ડિવાઈડ બાય 10 કરશું એટલે 1.5 આવશે, પણ 0.5 ઇગ્નોર થશે એટલે નમની જે લેટેસ્ટ વેલ્યુ હશે એ 1 હશે. એટલે સેકન્ડ ટાઈમ લૂપ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે નમની વેલ્યુ 1 હશે, આરની વેલ્યુ 5 અને સમની વેલ્યુ 152. અને થર્ડ ટાઈમ જ્યારે આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ ત્યારે હવે નમ છે એ ગ્રેટર ધેન 1 ઇઝ ગ્રેટર ધેન 0, કન્ડિશન બીકમ્સ ટ્રુ. 1 મોડ્યુલસ 10 કરો તમે તો મોડ્યુલસ રિમાઇન્ડરમાં 1 જ આવશે, અને પછી એનો તમે ક્યુબ કરીએ તો 1 આવશે. સમની ઓલ્ડ વેલ્યુ 152 છે એટલે 152 પ્લસ 1 એટલે કે 153, સમની અંદર લેટેસ્ટ વેલ્યુ 153 આવી. ત્યાર પછી નમ છે એ 1 છે, 1 ડિવાઈડ બાય 10 કરો એટલે 0.1 આવે, પણ 0.1 છે ઇગ્નોર થશે એટલે નમની અંદર લેટેસ્ટ વેલ્યુ 0 હશે. અને જ્યારે ફોર્થ ટાઈમ અહીંયા 0 ગ્રેટર ધેન 0 કન્ડિશન બીકમ ફોલ્સ એટલે અહીંયા લૂપનું એક્ઝિક્યુશન સ્ટોપ થશે. અને ત્યાર પછી આપણે જોઈએ તો સમની જે લાસ્ટ વેલ્યુ છે એ 153 છે. હવે આપણે જ્યારે શરૂઆત કરી હતી ત્યારે જે ઓરિજિનલ નંબર હતો, ઓરિજિનલ નંબર 153 એની એક કોપી ટેમ્પરરીમાં સ્ટોર કરી છે. તો આપણે અહીંયા લાસ્ટમાં ચેક કરશું કે જે ઓરિજિનલ નંબર એટલે ટેમ્પરરી વેરિયેબલમાં જે વેલ્યુ છે એ વેલ્યુ અને જે સમની અંદર આવી એ બંને જો સેમ હોય તો નંબર જે છે એ ઇનપુટ કરેલું એ આર્મસ્ટ્રોંગ છે, અધરવાઇઝ નોટ આર્મસ્ટ્રોંગ છે. તો આ એનું ઓવરઓલ લોજિક છે. તો ચાલો આપણે એને પ્રોગ્રામને ટર્બો સી અંદર રન કરીએ એટલે આપણને વધારે આઈડિયા આવે. સૌપ્રથમ આપણે 2 એડર ફાઇલ ઇન્ક્લુડ કરશું. ત્યાર પછી મેઇનની અંદર આપણે જોયું એ પ્રમાણે ટેમ્પરરી વેરિયેબલ નમ કે જે ઇનપુટ કરે એ વેલ્યુ સ્ટોર કરશે, સમ અને રિમાઇન્ડર. ક્લિયર સ્ક્રીન પછી આપણે યુઝર પાસેથી કોઈ એક નંબર જે છે ઇનપુટ કરશું જે નમ વેરિયેબલમાં સ્ટોર કરશું. જે કંઈ પણ નંબર ઇનપુટ કરે એની એક બેકઅપ કોપી આપણે ટેમ્પરરી વેરિયેબલમાં સ્ટોર કરી દઈશું. ત્યાર પછી લૂપમાં, વાઇલ લૂપમાં જ્યાં સુધી નંબરની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય ત્યાં સુધી આ લૂપ આપણે એક્ઝિક્યુટ કરશું. અને આ સ્ટેટમેન્ટથી નંબરમાં મોડ્યુલસ 10 કરશું એટલે લાસ્ટ ડિજિટ્સ છે એ અલગ થશે અને લાસ્ટ ડિજિટનો ક્યુબ થઈ અને એનો સમ થશે. ત્યાર પછી નમ ડિવાઈડ બાય 10 કરશું. આ રીતે 3 વખત લૂપ એક્ઝિક્યુટ થશે અને જ્યારે કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આપણે ઓરિજિનલ વેલ્યુ જે ટેમ્પરરી વેરિયેબલમાં છે એ અને સમ વેલ્યુ જે ક્યુબનો જે સમ આવ્યો એ બંને જો સેમ હોય તો આપણે મેસેજ આપશું ઇનપુટ નંબર જે છે એ આર્મસ્ટ્રોંગ નંબર છે, અધરવાઇઝ ઇનપુટ નંબર છે એ આર્મસ્ટ્રોંગ નંબર નથી. તો આ જે છે એ પ્રોગ્રામનું ઓવરઓલ લોજિક છે. ચાલો આપણે પ્રોગ્રામ કમ્પાઇલ કરીએ અને એક્ઝિક્યુટ કરીએ એટલે આપણને આઈડિયા આવે. ધારો કે હું 153 આપણા એક્ઝામ્પલ પ્રમાણે ઇનપુટ કરું તો ઇનપુટ નંબર ઇઝ આર્મસ્ટ્રોંગ નંબર છે. પણ ધારો કે આપણે બીજો કોઈ નંબર હું 125 એન્ટર કરું ધારો કે તો એ આર્મસ્ટ્રોંગ નંબર છે નહીં. આવી જ રીતે કોઈ બી નંબર આપણે ઇનપુટ કરીએ, ફોર એક્ઝામ્પલ 100, એ પણ આર્મસ્ટ્રોંગ નંબર છે નહીં. તો મિત્રો આશા રાખું કે તમને આ પ્રોગ્રામનું લોજિક સમજાયું હશે કે કોઈ પણ નંબર હોય એ આર્મસ્ટ્રોંગ છે કે નહીં. જ્યારે આપણે લૂપિંગના પ્રોગ્રામ લેશું ત્યારે સ્પેસિફિક રેન્જમાંથી આર્મસ્ટ્રોંગ નંબર આપણે આઈડેન્ટિફાઈ કરવા હોય તો કઈ રીતે કરશું એના પ્રોગ્રામ આપણે આવનારા વિડીયોમાં જોશું. પણ આ વિડીયોમાં આપણે ખાસ અત્યારે ડિસ્કસ કર્યું કે કોઈ પણ નંબર ઇનપુટ કરીએ તો એના આર્મસ્ટ્રોંગ છે કે નહીં ચેક કઈ રીતે કરે. મિત્રો આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપણે જે આ ડેમો પ્રોગ્રામ્સ લીધો એ પ્રોગ્રામ્સની અંદર જે સી ફાઇલ છે એ સોર્સ ફાઇલ એના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં આપેલી છે. તમે એને ડાઉનલોડ કરી તમારા પ્રોગ્રામ તમારા લેપટોપ ડેસ્કટોપની અંદર પ્રેક્ટિસ કરી શકો. આ ઉપરાંત થિયરી અને પ્રેક્ટિકલના અધર વિડીયોઝ પણની લિંક આપેલી છે જે તમારા મિત્રોને ખાસ શેર કરજો. અને વિડીયોના આવનારા વિડીયોને અપડેટ્સ મેળવવા માટે ખાસ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી અને મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરજો જેથી તેઓ પણ આ વિડીયોનો બેનિફિટ લઈ શકે. તો ફરી પાછા મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા એક પ્રોગ્રામ સાથે કે જેમાં આપણે ચેક કરીશું કે ઇનપુટ નંબર છે એ પ્રાઇમ નંબર છે કે નહીં. એટલે પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્કસ કરીશું. સો ફરી પાછા આપણે મળીશું. થેન્ક યુ વેરી મચ.